હેલો, તો અમે જઈ રહ્યા છીએ હોળી માતાજીના દર્શન કરવા. તો બધાને ખબર જ હશે, અમે તો બચપનથી મતલબ એ જે રિવાજ છે આપણા હોળી માતાના દર્શન કરવાનો, તો એ નિભાવીએ છીએ. જેમાં ખજૂર, ધાણી અને અગરબત્તી અને પાણીનો લોટો આટલું લઈને જવાનું હોય. તો અમે જઈ રહ્યા છીએ આટલા લેટ, કેમ કે મારા મમ્મી બનાવીને હતા રોટલી, એટલા માટે. બરાબર, તો હવે અમે જઈશું. બધા કરતાં લેટ દર્શન અમારા જ હશે અને અમે જઈશું, કરશું મસ્ત. અને બસ જો, ચલો મમ્મી, જેમીન ચલો. તો ચલો, જેમને જેમને દર્શન કર્યા ના હોય, બહાર ગામ હોય ને ઠેકાણું પડી ના હોય, ભાભી દર્શન કરીને આવ્યા, તો જેમને મેળ ના પડ્યો હોય એ લોકો શું કેવું ભાભી? ભાભી જોઈ ગયા ચોકી. હોળી માતાજીના દર્શન કરવા જઈશું. અને મારા મમ્મી, જેમીન અને અમે બધા. તો આજે તો બધાને ખબર જ હશે કે આજે છે 2જી તારીખ. મારે ને નિમેશજીને પહેલું હેલો થવાની મતલબ 1 વર્ષ પૂરું થયું છે. આ બધા અમારા આડોશી પાડોશીઓ છીએ બિચારા, બધા ના ગમે કેમેરામાં. સાચી વાત ને, આપણને તો ગમે, બધા ના ગમે ના ગમે, પણ મને તો ગમે. હવે મને એક પ્રશ્ન છે કે આપણે જ્યારે હોળી માતાજીના દર્શન કરવા જઈએ તો અમારા કૂતરાઓ તો મંગાતા હશે, તો આપણે એના જે મતલબ રાઉન્ડ આપણે ફરવાનું હોય, ગોળ ગોળ માતાજીને પાણી દેવાનું હોય અને 5 કે 7 મતલબ રાઉન્ડ એટલે કે ફેરા ફરવાના હોય ગોળ ગોળ. તો એનું પરફેક્ટ કારણ કોઈને ખબર હોય મને કહેજો. બધા અલગ અલગ કારણ કહેતા હોય છે, કોઈ કે આ કારણથી ફરતા હોય, કોઈ કે આ કારણથી ફરતા હોય. તો મને કન્ફર્મેશન નહીં કે શા માટે ગોળ ફરતા હોય, તો તમને લોકોને ખબર હોય તો કહેજો. જો કે અમે તો બચપનથી અમારી મમ્મીઓ લઈ જાય અને ફરાવ્યા. અમારી ભાણીઓ છે, નંદુબેનનો ભાણીઓ, તો એ 50ની નોટ લઈને ફરી રહે છે. તો આ અમારે પબ્લિકનો આમ જોવા જઈએ તો પહેલો વિડીયો છે. તો બસ આ એક મોકો મળી ગયો કે એક મારી અંદર જે ડર છે કે પબ્લિકની અંદર કઈ રીતે બોલવું, તો પહેલું કંઈક એક ડર ઓછો થઈ જાય અને દર્શન બી થઈ જશે અને તમને લોકોને દર્શન થઈ જશે. બરાબર, જે લોકો ગયા નથી એમને હવે કેટલા આટા ફરવા પડશે? 5 કે 5? તો 5 આમ તો અમારા નિમેશજી તો આ બધા માનતા નહીં, એટલે એમનું થોડું અલગ જ હોય. બધી વસ્તુમાં તથ્ય માગો. અને હા, સાઈડમાં હેડ બાપાનો રોડ. તો બસ તમને બધાને હું દર્શન કરાવીશ. બરાબર, અને આમ તો જોવા જઈએ તો હવે તો પૂર્ણ વિરામ તરફ જઈ રહ્યું છે. આખું ગામ દર્શન કરીને ગયું છે. અમે એકલા નંગ બાકી રહી ગયા હોય એવું મને લાગે છે, કારણ કે હોળી માતાજી પ્રગટ્યા પછી શાંત બી થઈ ગયા છે. બરાબર, તો આપણે કરી લઈએ દર્શન. અને તો હું તમને બધાને દર્શન કરાવું હોળી માતાના. તો આ છે અમારા ત્યાંના હોળીમાં જે પ્રગટીને પૂર્ણ વિરામ તરફ ગયા છે, પણ હજુ બી ધગધગી રહ્યા છે. તો મમ્મી તમે લોકો આગળ રહો, હું તમારી પાછળ પછી હું પછી ફોન મૂકીને કરીશ. સો આ જો મારા મમ્મી છે, રાઉન્ડ ફરશે. જેમી તારે ગોળ ગોળ ફરવાનું અને ચપ્પલ ઉતારી દેવાનું, ધાણી નાખવાની, ખજૂર નાખવાની, ધાણી નાખવાની, ખજૂર નાખવાની, ઓકે, અને નાખી દેવાનું. બરાબર, તો જો અમારા જેમીન શીખવાડી દઈએ. અમારા મમ્મી ને જેમીન બંને હોળી માતાના દર્શન કરશે. ને આ છે મારું રડિયામણું રાણી અને હું છું રડિયામણી સુરેખા. તો આ હોળી મારી માટે એટલે બી ખાસ છે કે આજના દિવસે મારે ને નિમેશજીને થયું છે 1 વર્ષ પૂર્ણ.
તો પહેલાં મમ્મીને દર્શન કરી લેશે, પછી હું કરીશ, બરાબર. સો જો આમાં મમ્મીને દર્શન કરી રહ્યા છે થોડી માતા જો વો. અને આ મારો પબ્લિકમાં વિડીયો છે, તો મને નહીં ખબર આજુબાજુવાળા શું જોતા હશે શું નહીં. જો પેલા બાઇકવાળા જાય જોતા જોતા જાય, અહીંયા કોઈ ફરક નહીં પડતો. અને હિંમત મતલબ એક હિંમત આવી ગઈ છે હવે કે આમ યો. સો આમ તો યાર આ પબ્લિકમાં અને બી આ લાઇટમાં વિડીયો કંઈક વધારે મજાનો આવી રહ્યો, મને ઘરમાં નહીં આવતો એટલો વધારે મજાનો આવી રહ્યો, એ વસ્તુ સારું કહેવાય. તો જો મમ્મી ગોળ ગોળ ફરી રહ્યા છે. અને એક બીજું બી છે, તમને બધાને ખબર હોય કે હોળી માતાને મતલબ પીઠ આમ પાછળ કરીને બેસી જઈએ તો હાડકાં પીઠના અને પગના બધા દુખા મટી જાય. તો એ માન્યતા તમારે ત્યાં છે અને એ ખરું છે, તો તમે લોકો કહેજો. દર વર્ષેમાં મમ્મી અમારે આ વખત અમે લેટ પડી ગયા, પણ દર વર્ષે અમે લોકો આવી રીતે બેસતા હોઈએ છીએ. સો અમે લોકો દર્શન કરી લઈએ. બાકી જય માતાજીને જય શ્રી કૃષ્ણ. હા ચલો હું હોળી માતાને દર્શન કરી લઉં છું અને તમે બધા બી દર્શન કરી લેજો.